જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની અંદર ઓનલાઈન અરજીઓ હાલ ચાલુ છે। તો ઘણા ઉમેદવાર મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ફોર્મ સબમિટ થયા બાદ કોઈ પણ જાતનો ઈમેલની અંદર મેસેજ નથી આવતો કે તમારું ફોર્મ કન્ફર્મ થયું। તો અરજી છે તે કન્ફર્મ થઈ કે નહીં તેમની ખાતરી કઈ રીતે કરવી, ઓનલાઈન કઈ રીતે ચેક કરવું કે તમે જે ફોર્મ ભર્યું તે કન્ફર્મ થઈ ગયું કે નથી થયું। જ્યાં મિત્રો આ વાતને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા મહત્ત્વની ટ્વીટો કરવામાં આવેલી છે। જે ટ્વીટ છે તે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં વાત કરીએ તો મિત્રો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે જણાવે છે કે અરજી કન્ફર્મ થઈ છે કે કેમ તેમની ખાતરી કઈ રીતે કરવી તેમની એક નાની એવી માહિતી અહીંયા દર્શાવેલી છે, જે તમે જોઈ શકો છો કે જો તમે અરજી ઓનલાઈન કન્ફર્મ કરેલી હોય તો તેમનો કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો સૌથી પહેલાં તો તે કઈ રીતે ગોતવું, તો ઓજસની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમાં હોમ પેજ ઉપર તમારે જવાનું। હોમ પેજની અંદર હેલ્પ એન્ડ ઇન્ક્વાયરી નામનું એક સેક્શન હોય છે, તેમના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે તમને તમારો કન્ફર્મેશન જાણવા માટે અહીં ક્લિક કરો એવો એક ઓપ્શન જોવા મળશે। તેમના ઉપર તમારે ફરીથી ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે તમને 2 થી 3 ઓપ્શન જોવા મળશે। તેમની અંદર તમારે જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે તે નાખવાનો રહેશે। એડવર્ટાઇઝમેન્ટ નંબરની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો GPRB મતલબ કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ /2023-24/1 આ એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાનો છે। ત્યારબાદ ફોર્મ ભરતી વખતે તમે જે મોબાઈલ નંબર નાખ્યો તે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને તમારી જન્મ તારીખ, આટલું વસ્તુ નાખી અને કન્ફર્મેશન નંબર મેળવવા માટે ક્લિક કરવાનું રહેશે। એટલે તમને તમારો કન્ફર્મેશન નંબર છે તે મળી જશે। કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ 2 વસ્તુ નાખીને તમે તમારી PDF છે તે ડાઉનલોડ કરી શકો છો। ફોર્મ જે ઓનલાઈન સબમિટ કર્યું તેની પ્રિન્ટ તમે ડાઉનલોડ કરી શકો છો। જ્યાં મિત્રો આવી રીતે તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જાય તો તમારે માનવાનું કે તમે જે ફોર્મ ભર્યું તે ઓનલાઈન કન્ફર્મ થઈ ગયેલું છે। અને જો તમને તમારો કન્ફર્મેશન નંબર ના મળતો હોય તો ફરી વખત નવી અરજી તમારે કરવાની રહેશે। અને જો નવી અરજી કરશો એટલે જે આગળ તમે કરેલી અરજી હતી જેમાં કોઈ પણ જાતની ભૂલ હતી અથવા તો કન્ફર્મ નથી થઈ તે અરજી આપોઆપ રદ થઈ જશે અને જે નવી અરજી કન્ફર્મ કરશો તે અરજીને માન્ય ગણવામાં આવશે। માટે જે ઉમેદવારને કન્ફર્મેશનમાં કંઈક પણ જાતની ભૂલ હોય તો આવી રીતે તમે સુધારો કરી શકો છો। જ્યાં મિત્રો આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।